સ્ટાર્ટ 80 શબ્દ ઝડપ. ફકરો ફોજદારી અપીલ નંબર 175/13 CRPCની કલમ 372 મુજબ ફોજદારી કેસના મૂળ ફરિયાદીએ દાખલ કરેલી છે. આ અપીલ તેમણે 130 દિવસનો વિલંબ ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 1475/13ના કામે માફ કરાવી દાખલ કરેલ છે. તે જ રીતે અન્ય અપીલ અંગે સરકારશ્રી તરફે વિદ્વાન એપીપી શ્રીએ પણ આ જ રીતે ફોજદારી અપીલ નંબર 263/13 દાખલ કરેલ છે, જેમાં તેમણે ફોજદારી પરચુરણ અરજી નંબર 2091/13માં પણ વિલંબ માફી કરવી અપીલ દાખલ કરાવેલ છે. બંને હકીકતો એક સરખી હોય, માત્ર એપેલેન્ટ જુદા હોય, સંયુક્ત હુકમ કરવો ઉચિત હોય એ રીતે આ બંને કામનો નિકાલ કરવાનો થાય છે. ફકરો ફોજદારી કેસ નંબર 1992/13ના કામમાં મૂળ ફરિયાદી અને વિદ્વાન એપીપી શ્રીની બંનેની અપીલની વિગતો જોતા મૂળ ફરિયાદીની મહત્વની રજૂઆત એવી છે કે ફોજદારી કેસ નંબર 1992/13ના કામે મૂળ ફરિયાદી મારૂક બાવા બાવામિયાં કાદરીને તપાસવામાં આવેલ ન હતા અને આવા કારણોસર આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ થયેલ છે, તે ગેરકાયદેસર થયેલ હોવાની રજૂઆત છે. વધુમાં આઈપીસી કલમ 323/294 ખ અને 114 ઉપરની ગંભીરતા અને અન્ય પુરાવા એટલે કે નીચેની કોર્ટે આંક 13 અને 15 ઉપરના વિદ્વાન મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટશ્રી એ યોગ્ય રીતે તપાસેલ નથી અને ફરિયાદીની મુદત અરજી મંજૂર કર્યા પછી કોઈ સમન્સ, કોઈ વોરંટ કાઢેલ નથી એવી રજૂઆત કરી આખરમાં અપીલ મંજૂર કરી યોગ્ય સજા કરવા રજૂઆત કરી છે. વિદ્વાન એપીપી શ્રીએ કરેલ ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 263/13 જોતા તે સમગ્ર અપીલ માત્ર 31 લીટીમાં લખેલ છે અને તેમાં પણ અપીલના જે કારણો આપેલા છે તે કુલ 6 લીટીમાં લખેલ રાબેતા મુજબના કારણો સિવાય હવા કોઈ ચોક્કસ અને વિગતવાર કારણો દર્શાવેલ નથી. ફકરો ઉપરોક્ત પૂર્વ ભૂમિકામાં ક્રિમિનલ અપીલ નંબર 175/13ના કામે એપેલન્ટના વિદ્વાન વકીલશ્રીએ તથા ક્રિમિનલ અપીલ નંબર 263/13ના કામે વિદ્વાન એપીપી શ્રીએ સાંભળ્યા. બંનેએ પોતપોતાની અપીલની વિગતોની રજૂઆત કરેલી છે. ફરિયાદીને તપાસ્યા સિવાય પુરાવો બંધ પાડી દેવાનું કોર્ટનું વલણ અન્યાયકર્તા અને કુદરતી સિદ્ધાંતો વિરુદ્ધ હોવાનું જણાવી અપીલો મંજૂર કરવાની રજૂઆત કરી છે. ક્રિમિનલ અપીલ નંબર 175/2013ના કામે વિદ્વાન વકીલશ્રીએ વધુમાં 1996/2 પેજ નંબર 333 ઉપરનો સ્ટેટ ઓફ ગુજરાત વિરુદ્ધ નરેશભાઈ હરિભાઈ ટંડેલ અને બીજાઓના કેસનો ચુકાદો રજૂ રાખેલ છે. અપીલમાં રિસ્પોન્ડ આરોપીઓ તરફે વિદ્વાન વકીલશ્રીએ ભારપૂર્વક એવી રજૂઆત કરી છે